સોમનાથમાં સરકારની 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી છે। કોઈ પણ કચેરીમાં સામાન્ય માણસને પોતાનું કામ કરવામાં દમ નીકળી જતો હોય છે, ત્યારે સોમનાથમાં રાજ્ય સરકારમાં ત્રિદિવસીય ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને કામ કરવાની રીત પર ગંભીર ટકોર કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે કામ ન થાય એવું હોય તો વિનમ્રતાથી સમજાવો, વાણી વર્તનમાં વિનમ્રતા અને વિવેક કરવો જોઈએ। કામ પોટી કાપડનો ભાવ દાખવીને કરવાની પણ તેમણે સલાહ આપી હતી। આ ઉપરાંત સીએમએ સરકારી બાબુને કહ્યું કે કામ માટે આવતા લોકોને સંતોષકારક જવાબ આપો, વ્યવહારમાં પરિવર્તન સ્વ અને સમાજ માટે ઉપયોગી થશે। પરિવાર ભાવથી એક બની કાર્ય કરો તો ઉત્તમ પરિણામ મળે। મુદ્દુ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને પણ વ્યવહારમાં મુદ્દુતા લાવવાની સલાહ આપી છે। ગુજરાત સરકારના અધિકારી અને પદાધિકારીઓની 11મી ચિંતન શિબિરનો સોમનાથ ખાતે પ્રારંભ થયો છે। અહીં મહાનુભાવો ઊંટ સવારી અને ઘોડે સવારીની મજા માણશે। સોમનાથ ખાતે 3 દિવસની ચિંતન શિબિરના આરંભે પહેલા દિવસે સૌ મંત્રીઓ અને આઈએએસ ઓફિસરોએ સોમનાથ ભગવાનના દર્શન કર્યા હતા। મુખ્યમંત્રીએ લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મયોગીઓ મળીને પરિવાર ભાવનાથી એક બની કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળે। પહેલા દિવસે રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા વિષયક જૂથ ચર્ચા થઈ હતી। મુખ્ય સચિવ રાજકુમારે આ ચિંતન શિબિર અમૃતકાળમાં થઈ રહી હોવાથી તે વધુ પરિણામલક્ષી બની રહેશે તેવું જણાવ્યું હતું। તેમણે સ્થાનિક કક્ષાએ પણ વર્કર નહીં પરંતુ લીડરના અભિગમને રજૂ કર્યો હતો। મહત્વનું છે કે સોમનાથ ખાતે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સચિવોના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જૂનાગઢમાં સાધુઓનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ લેટર બોમ્બ ફોડતા ચકચાર મચી છે। જૂનાગઢના જાણીતા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરિગીરી પર સણસણતા આક્ષેપો કર્યા, જે પ્રમાણે ભવનાથ મંદિરમાં ભોગવટા માટે તંત્રના વિવિધ અધિકારીઓને 8 કરોડ રૂપિયા આપ્યાનો ધડાકો કરવામાં આવ્યો છે। મહેશગીરીએ શ્રી 5 દશાનમ જૂના અખાડાનો આ લેટર જાહેર કર્યો છે। આ લેટરમાં અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામ સાથેનો લેટરમાં કલેક્ટર સહિત અન્ય સાધુઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે। મહેશગીરીએ લેટરમાં આક્ષેપ કર્યો કે હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂક થાય તે માટે જુદા જુદા 11 લોકોને રૂપિયા આપ્યા હતા। આ પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સિક્કો પણ છે। ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના મહંતના બ્રહ્મલીન થયા બાદ તે ગાદી પરનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। જૂનાગઢ બાદ હવે કાંકરેજમાં પણ ગાદીનો વિવાદ થયો છે। બે પક્ષો વચ્ચે ગાદીપતિ કોણ તેને લઈને વિવાદ સર્જાયો છે। મહંત જગદીશ પુરીના દેવલોક બાદ સ્થાનિકોએ મહંત અંકિત પુરીને ચાદર ઓઢાડી દેતા વિવાદ સર્જાયો છે। વાસ્તવમાં અગાઉ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરી ચાદર ઓઢાડી હતી અને શંકરપુરીને નવા મહંત તરીકે પ્રસ્થાપિત કર્યા હતા। હવે તેમની જગ્યાએ આજે સ્થાનિકોએ અંકિત ગીરીને ચાદર ઓઢાડી દેવાતા બંને પક્ષના મહંતો અને ભક્તો વચ્ચે નવા ગાદીપતિની પસંદગીને લઈને ખેંચતાણ થઈ રહી છે, જે બધા વચ્ચે નેતાઓ, ભક્તો બનાસકાંઠાના એસપી થડી જાગીર મઠ પહોંચ્યા। જૂનાગઢ સમાન કોઈ ઘર્ષણ કે બબાલ ન થાય તે માટે અત્યારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। લાંબા સમય બાદ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીને કડવો અનુભવ થયો છે। ભુવાની વાતમાં વિશ્વાસ રાખતા બંને પતિ પત્નીમાં ઝઘડો થયો। ગાંધીનગરના દહેગામ ખાતે રહેતા એક નિસંતાન દંપતી પુત્ર પ્રાપ્તિ માટે કહેવાતા ભુવાજીને ત્યાં ગયા હતા અને બાદમાં અવારનવાર ત્યાં પૂજા પાઠ અને દર્શન માટે જતા હતા। આ ભુવાજીએ માતાજીથી કૃપાથી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાનું માની શ્રદ્ધાપૂર્વક દર્શન માટે જતા હતા અને આ દરમિયાન ભુવાજી સાથે ગાઢ પરિચય થતાં ભુવાજીએ પતિને કહ્યું હતું કે તમારે પૂરા 9 મહિને પુત્ર પ્રાપ્તિ થશે, પરંતુ આ 9 માસ દરમિયાન તમારે કોઈ પણ તબીબ પાસે કોઈ પણ જાતનું પરીક્ષણ કરાવવાનું નથી। ત્યારે ભુવાજીએ કહ્યું કે તમે ડૉક્ટર પાસે ગયા એટલે હવે તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ નહીં થાય। આ વાતને લઈને બંને પતિ પત્ની અંદરો અંદર ઝઘડવા લાગ્યા હતા। રાજ્ય સરકાર અને ગાંધીનગર પોલીસે પણ આવા કેસોની અંદર સામેથી સુઓ મોટો લઈ નવા અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી કરવી જોઈએ। અમદાવાદમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું સ્તર કથળતું હોય તેમ એક બાદ એક ગુનાહિત વારદાત સતત આકાર લઈ રહી છે। પોલીસના સબ સુરક્ષાના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, મારામારી, લૂંટ અને ચોરીની વારદાત વધી રહી છે। વધતી ગુનાહિત પ્રવૃત્તિને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે।
શહેરના ભરચક એવા મીઠાખડી વિસ્તારમાં એકસાથે 5 દુકાનોમાં તાળાઓ તોડી તસ્કરોએ પોલીસની ઇમેજ પર ડાઘ લગાવ્યો છે. મીઠાખડી 4 રસ્તા પાસે ઉર્વશી કોમ્પ્લેક્સમાં તાળા તોડીને દુકાનોમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. 12 દિવસમાં સતત બીજી વખત ચોરીની ઘટનાના કારણે અહીંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં નથી આવી રહ્યું, જેનો ફાયદો લઈ તસ્કરો સક્રિય બન્યા છે. ત્યારે ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ઉર્વશી કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ તો ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં મોરબીની જેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે કોની રહેમ નજર હેઠળ કેદીઓને મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વાપરવાની છૂટ મળી રહી છે. મોરબી જેલની અંદરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાચા ગામના કેદી બાબુ દેવા કનારા નામના કેદીનો વિડીયો વાયરલ થયો. આરોપી દુષ્કર્મના ગુનામાં જેલમાં બંધ છે. આરોપી જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ હૈદરાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. અગાઉ આ આરોપી ભુજ અને પોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. આરોપીને છેલ્લા 6 માસથી જેલ બદલીમાં મોરબી સબ જેલમાં ધકેલવામાં આવ્યો છે. મહત્વનું છે કે મોરબીની સબ જેલમાંથી તાજેતરમાં જ તમાકુ અને મસાલા પણ પકડાયા હતા અને હવે ગંભીર ગુનાના આરોપી દ્વારા જેલની અંદરથી જ વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાં જેલ પ્રશાસન સામે સવાલો તો ઊભા થયા છે, સાથે જ જેલમાં બંધ ગુનેગારોની માહિતી પણ લીક થવાનો ડર ઊભો થયો છે. તંત્રએ વાયદો કર્યો હતો કે નવરાત્રી સુધીમાં તમામ ખરાબ રસ્તાનું સમારકામ થઈ જશે, પરંતુ ફરી એક વખત તંત્ર ભૂલક્કડ સાબિત થયું છે. અમદાવાદ શહેરમાં અનેક રસ્તાઓ હજુ પણ ખખડધજ હાલતમાં છે અને કોર્પોરેશન તેના સમારકામને લઈને વાયદાઓ પર વાયદા કરી રહ્યું છે. ચોમાસામાં ખરાબ થયેલ રસ્તાઓ માટે પહેલા નવરાત્રી, પછી દિવાળી અને હવે વાયદો માર્ચ મહિના પર ટળ્યો છે. તંત્રએ નવરાત્રી સુધીમાં તમામ રસ્તા રીસર્ફેસ કરી દેવાનો વાયદો કર્યો હતો. આ અંગે માત્ર જનતાને જ નહીં પરંતુ હાઈકોર્ટને પણ વાયદા કર્યા હતા, પરંતુ સત્તાધીશો તારીખ પે તારીખ આપી રહ્યા છે. દિવાળી પૂર્ણ થઈ છતાં હજુ સુધી ખખડધજ રસ્તાઓથી જનતાને રાહત નથી મળી. પહેલા ચોમાસું ખેંચાયું, ત્યારબાદ કોરીની હડતાલ અને એ બાદ દિવાળી વેકેશનના બહાના હેઠળ તંત્ર રોડ રીસર્ફેસ કરવાની કામગીરીથી બચતું રહ્યું છે. અને હવે માર્ચ સુધીમાં તમામ રસ્તાનું રિપેરિંગ થઈ જશે તેવો વાયદો કરાયો છે, પણ તારીખ પે તારીખ આપતા આ જાડી ચામડીના તંત્રને કારણે નાગરિકોને ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને સરળતા રહે તે માટે BRTSના સ્માર્ટ કાર્ડ શરૂ કરાયા, પણ તંત્રના અણધણ વહીવટથી લોકો હેરાન થઈ રહ્યા છે. લોકોને દરરોજ લાઇનમાં ઊભા રહીને ટિકિટ ન ખરીદવી પડે તે માટે BRTSમાં મુસાફરી કરતા લોકો માટે સ્માર્ટ કાર્ડ લાવવામાં આવ્યા હતા, પરંતુ આજે AMCના અણધણ વહીવટને કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે. કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર જ अचानक AMCએ स्मार्ट कार्ड बंद कर दिया. मुझे कल से ही पता चला कि स्मार्ट कार्ड बंद हो गया, तो बहुत प्रॉब्लम हो रही है क्योंकि टिकट की लाइन में ऑलरेडी बहुत देर लग रही है. मैं स्टूडेंट हूँ तो हाफ एन आवर लेट और 1 घंटा लेट पहुँचने से मेरे लेक्चर्स भी सब मिस हो रहे हैं, तो बहुत प्रॉब्लम आ रही है. ये लोग को एडवांस में इन्फॉर्म नहीं किया था ये लोग ने, और अभी रिसेंटली टिकट चेक करने अचानक आ जा रहे तो फिर सबको फाइन लग रहा है अलग से, तो ये लोग को पहले से इन्फॉर्म करना चाहिए पब्लिक को बहुत. જો કે સ્માર્ટ કાર્ડમાં રહેલી રકમ કાર્ડ ધારકના બેંકમાં જમા કરવામાં આવશે, જેથી લોકોને કોઈ આર્થિક નુકસાન ન થાય. રાજકોટના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર અરજદારો છેલ્લા 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. નાના મોટા સુધારા માટે અરજદારો દરરોજ સવારના ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટના આધાર કાર્ડ કેન્દ્ર બહાર પણ લાંબી લાઈનો લાગેલી હોવાથી અરજદારોને કલાકો સુધી ખડે પગે રહેવું પડે છે. આખો દિવસ બગડ્યા બાદ પણ લોકોનું આધાર કાર્ડનું કામ ન થતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે મહાનગરપાલિકા દ્વારા આધાર કાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરને એક સાથે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અંદાજે 2 મહિના પહેલાની એન્ટ્રીમાં મિસમેચ થતા મુંબઈની રિજનલ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન અને આધાર કાર્ડની કામગીરી કરનારા અન્ય ઓપરેટરોની કામગીરી ઠપ થઈ છે. આધાર કાર્ડ કેન્દ્રની કામગીરી બંધ હોવાના કારણે લોકોને બેંકોને પોસ્ટ ઓફિસ ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે. તંત્રની આવી કામગીરીને લઈને અરજદારોએ પોતાનો રોષ ઠલવ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા મામલે હોસ્પિટલના સત્તાધીશો મૌન છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને તેઓના સંબંધીઓ જો સ્ટ્રેચર પર લઈ જવા મજબૂર છે. અહીંયા દર્દીઓ સાથે આવ્યા બાદ દર્દીઓના સગાઓની હાલત ખૂબ જ કફોડી બની જાય છે. જો કે સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે રિયાલિટી ચેકમાં કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા છે. દર્દીઓના સંબંધીઓને હોસ્પિટલ સ્ટાફ દ્વારા હળદૂત કરવામાં આવે છે. ઠંડીમાં પણ હોસ્પિટલની બહાર દર્દીઓના સગાઓ સૂવા મજબૂર બને છે.
હોસ્પિટલના સ્ટાફની મનમાની એટલી હદે જોવા મળી કે વિકલાંગ દર્દીને તેના પરિવારજનો સ્ટ્રેચર પર લઈ જવા મજબૂર બન્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે દર્દીઓના સગાવાલાઓએ સવાલો ઉઠાવ્યા છે. જો કે હોસ્પિટલના સંચાલકો મૌન છે. વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશન દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી. વડોદરા શહેરના નવાપુરા મહેબૂબપુરામાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું હતું. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના સાથે સન્નાટો છવાઈ ગયો હતો. જેસીપી મનોજ નીનામાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા 2 થી વધુ લારીઓને જપ્ત કરવામાં આવી છે અને હાલ નવાપુરા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવાપુરા મહેબૂબપુરા ઉપરાંત ખાડકીવાડમાં પણ મનપા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. રસ્તા ઉપરની કાચી પાકી દુકાનો ઉપરાંત શેડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતમાં કામરેજ પીપલોદ બેરેજ સુધી તાપી નદીના વિસ્તારમાં વોટર મેટ્રો પ્રોજેક્ટનું સર્વે પૂર્ણ થયું છે. સર્વેમાં જોડાયેલી એક્સપર્ટની ટીમે બોટમાં બેસીને નદીના વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. સુરત તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટની ઉજળી શક્યતા જોવાઈ રહી છે. સુરત સિટીમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે તંત્ર દ્વારા કામરેજથી પીપલોદ બેરેજ સુધી વોટર મેટ્રો પ્રોજેક્ટની વિચારણા ચાલી રહી છે. આ રૂટના સર્વે માટે કોચીથી તજજ્ઞોની ટીમ સુરત આવી પહોંચી હતી. હાલ દેશમાં માત્ર કોચીમાં વોટર મેટ્રો હોવાથી કોચીના તજજ્ઞોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. તાપી નદીના 22 કિલોમીટરના સર્વે બાદ વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. સુરત કોઝવે અને તાપી નદી પર 7 જેટલા બ્રિજો આવેલા છે. ત્યારે આ બ્રિજોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને બોટની ડિઝાઇન પણ તેવી જ રીતે તૈયાર કરવાની રહેશે. હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદાના પાણીની માંગ કરવામાં આવી છે. આ વખતે ખૂબ સારો વરસાદ વરસતા તમામ જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી, પરંતુ સારા ચોમાસા અને ડેમો છલકાયા હોવા છતાં પણ રાજકોટને જાન્યુઆરીમાં જ નર્મદા નીરની જરૂર પડશે. રાજકોટના આજી ડેમ 1માં જાન્યુઆરી સુધી ચાલે એટલું જ પાણી છે, જ્યારે ન્યારી 1માં માર્ચ મહિના સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે. રાજકોટ કાયમ માટે સૌની યોજના આધારિત નર્મદા નીર પર નિર્ભર બન્યું છે. 15 વર્ષમાં રાજકોટ શહેરમાં 15 ગામનો સમાવેશ થયો છે, પણ પાણીની અછત છે. રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ 2500 MCFT પાણી આપવાની માંગ કરી છે. રાજકોટમાં દર ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે, કારણ કે પાલિકા પાણીના નવા કાયમી સ્ત્રોત ઊભા કરવામાં નિષ્ફળ ગઈ છે.